કાળો તે વર ન જોશો, કારો એ કુટુંબને કલંક લગાવશે. પણ એ સુંદર દીકરીના એ લગ્ન થાય અને લગ્ન થયા પછી એક જે કન્યાદાન સંકલ્પ કરે અને એ જ કન્યાદાન કરતો હોય ને બાપ, ત્યારે બાપની ઉંમર કદાચ 30 વર્ષની હોય કે 35 વર્ષની હોય, પણ એ જ બાપ જ્યારે વિદાય કરે ત્યારે એ જ બાપની ઉંમર 90 વર્ષની થઈ જાય. કારણ કે હૃદયનો ટુકડો એ સમર્પિત કરી દીધો હોય. બાપ એમ વિચાર કરે કે બેટા તું ત્યાં જઈ અને ઘરનું સંભાળ રાખજે, ધ્યાન રાખજે બેટા, જીવનમાં કોઈ તકલીફ ના પડવા દેતી. બાપ એક એક શીખામણ, જ્યાં સુધી જાન ના આવી હોય ને ત્યાં સુધી બાપ એમ કે હજી જાન કેમ ના આવી, હજી જાન કેટલે રહી. અને જ્યારે જાન આવે ત્યારે બાપના હૃદયમાં જાન આવે. શાસ્ત્ર એવું કહે કે તમારા જીવનમાં તમારા કુટુંબમાં ગમે તેવી પિતૃની તકલીફ હોય, કદાચ એ તમે નારાયણ બલિ કરાવી છતાં પણ તમને તમારા પિતૃની સદગતિ ન થઈ હોય, તમે પંચ બલિ કરાવો છતાં પણ તમારા પિતૃની તકલીફ પૂર્ણ ન થઈ હોય, તમે ભાગવત કથા કર્યા પછી પણ તમારા પિતૃની ગતિ ન થઈ હોય, તો શાસ્ત્ર એમ કહે કે એક તમે કન્યા દાન આપો ને તમારી 21 પેઢીનો ઉદ્ધાર થાય. 21 કુલ ઉદ્ધારણાર્થમ, અમારા 21 પેઢીનો ઉદ્ધાર થાય માટે અમે કન્યાદાન કરીએ. જ્યારે આજના એમ કે દીકરી એ સાપનો બારો, દીકરી સાપનો બારો નહીં, દીકરી એ તુલસીનો ક્યારો છે. એક આપણે વિચાર તો કરો, એક અજાણા વ્યક્તિને આપણે 5 રૂપિયાની નોટ નથી આપતા, 10 રૂપિયાની નોટ ના આપીએ, સામેલા કુળને બરાબર જોયું ના હોય, જાણ્યું ના હોય, નિહાળ્યું ના હોય કે કુટુંબ કેવું છે, અને આપણે દીકરી સમર્પિત કરી દઈએ, આ ક્યારે કરી શકીએ? કંઈક પુણ્ય હોય. એ જ દીકરીને તમે કન્યાદાન આપી વિદાય કરી અને બીજા દિવસે ભાઈના લગ્ન હોય અને તરત બાપ પૂછે કે બેટા જીવનમાં કઈ દુઃખ તો નથી ને, બધું બરાબર છે ને? તરત દીકરી કહેશે કે પિતાશ્રી તમારે તો 1 મકાન છે, અમારે તો 2 મકાન. પપ્પા તમારે તો 1 ગાડી છે, અમારે તો 2 ગાડી. વિચાર કરો, એક દિવસમાં તારું અને મારું, તમારું અને મારું કરનારી આ દીકરી બીજાને ઘરે જઈ અને દીવો કરે ને એ દીકરી, અને એ જ દીકરીને જ્યારે બાપ વળાવતો હોય ત્યારે કાળજા કેરો કટકો મારો, એ આ ગાંઠથી છૂટી ગયો. કાળજા કેરો કટકો મારો, એ આ ગાંઠથી છૂટી ગયો. મમતા રૂએ જેમ વેણુમાં, મમતા રૂએ જેમ વેણુમાં, વીરડો ફૂટી ગયો. કાળજા કેરો કટકો મારો. દીકરીના વિદાય કરીને દીકરી માને એમ કે માં તો ભૈલાનું ધ્યાન રાખજો, માં તું પપ્પાનું ધ્યાન રાખજો. પપ્પાને ખબર ને આ શાક નથી વાવતું, આ દવા અહીંયા પડી છે, આ દવા તું ટાઈમસર તું આપતી માં. માં ફાઇલ છે ને, આ ફાઇલ અહીં પડી છે, આ ફાઇલ અહીં પડી છે.
આમ દીકરી આમ ઘૂંઘટો તાણ્યો હોય અને ઘૂંઘટો તાણ્યો હોય ત્યારે પિતા એમ કે બેટા તે કેમ ઘૂંઘટો તાણ્યો? પિતા મારા બાપની મિલકત ઉપર મને મારી નજર ન લાગી જાય ને. ત્યારે બાપ એમ વિચાર કરે કે નાની હતી, ખેલકૂદ કરતી હતી, માથાનો અંગોળો ન વાળતી ને આજ મારી દીકરીનો મારા દીકરીના મારે દર્શન કરવા છે, પણ મારી દીકરીના આજ મુખારવિંદના દર્શન કરવા પણ દીકરીના દર્શન થતા નથી. મને એમ લાગે છે કે આજ પૂનમનો ચાંદ હોય અને રાહુએ જેમ ચંદ્ર ગ્રહણ કરી લીધું હોય. શબ્દો નથી ધરતી પર, શબ્દો નથી ધરતી પર, રાહુ બનીને ઘૂંટો મારા ચાંદ ને ઘડીઓ પાડ જાતે ઘટતો મારો કાઢતે છૂટી જો કાઢ જાતે ઘટતો મારો કાઢતે છૂટી જો. અને એ જ દીકરી વિદાય થતા થતા વર પક્ષના બેનો આમ ગીત ગાતા હોય કે હવે હાલો. તરત જ ગીત ગાવામાં ને સામેલા પક્ષમાં પરિણા એટલે પ્યારા લાડી, ચાલો આપણે ઘેર જાઈએ. ત્યારે દીકરી એમ કહે ઘડીક તો ઘડીક ઉભારો, મારા દાદા પાસે શીખ લઈ લો, ઘડીક ઉભારો મારા પિતા પાસે શીખ લો. ત્યારે એમ કહે કે હવે શીખ રે શેની લાડી. પણ એ જ દીકરીને વળાવે. બાપ દર 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 આંખમાં આશરો હોય. એની બેનપણીઓ ગીત ગાતી ગાતી બેનને શિખામણ આપે ને કે એમાં હિમાલય પોતાની દીકરીને વળાવી ત્યારે કીધું કે બેટા તારા પતિને તું સેવા કરજે. જનક રાજાએ પોતાની દીકરીને વળાવી ત્યારે સીતાને કહ્યું કે બેટા સાસ સસુર ગુરુ સેવા ઈ કરે, બેટા તું સાસ સસુરની સેવા કરજે. ત્યારે બેનો એમ કહેતી બેના રે સાસરીએ જાતા જોજો પાપડના બીજા દીકરી તો